5 મિનિટ છે તમારી પાસે? 5 મિનિટ? 5 મિનિટ હોય ને તો સ્નેહ શું કહેવાય એની વાત મારે તમારી સામે રજૂ કરવી છે. સ્નેહને તાતણે મારે તમારે બધાને બાંધીને મારે અહીંથી પછી નીકળવું છે. ત્યારે ઉનાળાનો સમય હતો, બહુ ધ્યાનથી વાતને આ સાંભળજો અને હૃદયમાં ઉતારવાનો પ્રયાસ કરજો. આ વાતને હું એટલા માટે કહેવા જઈ રહ્યો છું. ઉનાળાનો સમય હતો, ઉનાળાના સમયનું વેકેશન, અને એક છોકરો પોતાના ઘરેથી ધીરે 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 ગામડામાંથી નીકળી ગયો અને આકાશમાંથી અગનના ગોળા વરસતા હોય. આ વખતે જેવી આપણે ગરમી પડી ને એવો ગરમીનો સમય. આગળ જતા જતા છોકરાને ભૂખ લાગી, તરસ લાગી. છોકરાને ખબર ન રહ્યું કે મારું ગામ કઈ તરફ છે. જંગલની અંદર છોકરો ભૂલો પડ્યો, અટવાણો, કઈ દિશામાં મારું ગામ છે ખબર નહીં. અને ત્યારે એક આંબાની સામે આવીને છોકરો ઉભો રહ્યો અને આંબાએ પૂછ્યું, બોલ બેટા શું છે? છોકરો કહે, મારું ગામ કઈ દિશામાં છે મને ખબર નથી, હું મારું ગામ ભૂલ્યો છું. મને ભૂખ લાગી છે, મને તરસ લાગી છે, હું થાકી ગયો છું, શું કરું? ત્યારે આંબાએ કીધું કે મારા ઉપર પથ્થર માર. કેરીઓ ઘણી બધી છે, પાકી હોય ને એમાંથી ખાઈ લે, તને તરસ અને ભૂખ બંને મટી જશે. છોકરાએ એક પથ્થર ઉચકાવી અને આંબા ઉપર ઘા કર્યો. 2-3 કેરી પડી, પાકલ હતી, છોકરાએ ખાઈ લીધી. તૃપ્તિ થઈ, શાંતિ થઈ, તરસ છીપી, ભૂખ મટી. છોકરાને થાક લાગ્યો તો આંબાએ કીધું સૂઈ જા થોડી વાર માટે. આંબાની શીતળ છાયા હતી, છોકરો સૂઈ ગયો. 1-2 કલાક પછી છોકરો જાગ્યો. ફરી પાછું એને ભાન થયું કે ઓહ, મારું ગામ તો આ દિશામાં છે. છોકરો ત્યાંથી પસાર થયો, નીકળી ગયો. એ આંબો રોજ વાટ જોવે છે કે આજ આવશે, કાલ આવશે, આજ આવશે, કાલ આવશે. એ છોકરો આવ્યો નહીં. થોડા વર્ષો પછી 16-17 વર્ષની ઉંમરનો એક યુવાન વ્યક્તિ એ આંબાની પાસે આવીને ઉભો રહ્યો અને કીધું, મને ઓળખો છો? આંબો કહે, હા હું ઓળખી ગયો. તું એ છોકરો છો ને કે ભૂલો પડ્યો અને ભૂખ લાગી ત્યારે મારે અહીંયા કેરી ખાધી હતી અને પછી સૂઈ ગયો હતો? પેલો કહે, હા. એ કે ભાઈ, હું રોજ તારી વાટ જોતો હતો, તું આજ આવીશ, કાલ આવીશ, આજ આવીશ, કાલ આવીશ. તું આવ્યો નહીં, તારે આજ કેમ આવવાનું થયું? એ કે શું કહું, મોંઘવારી ખૂબ છે, ભણવામાં હું હોશિયાર છું, મારા ખૂબ સારા ટકા આવ્યા છે 12મા ધોરણમાં, મારે ડોક્ટર બનવું છે, પણ મેડિકલની ફી ભરવા માટે મારી પાસે પૈસા નથી. અને ત્યારે આંબાએ કીધું, કઈ વાંધો નહીં મુંજામાં દોસ્ત, મારી ઉપર ઘણી બધી કેરી લાગી છે, બધી કેરીને વીણી લે, તોડી લે, અને તારી ભણતરની ફી જે થતી હોય એમાં થોડો કંઈ પણ મારું હું યોગદાન આપી શકું તો એમાંથી આ તારી ફી ચૂકવી દે. પેલા છોકરાએ હરખભેર બધી કેરીઓ તોડી લીધી, વણી લીધી, માર્કેટમાં જઈને વેચીને એની જે મેડિકલની ફી હતી એ ભરી દીધી. આંબો રોજ વાટ જોવે, આજ આવશે, કાલ આવશે, આજ આવશે, કાલ આવશે. આવ્યો નહીં એ છોકરો. વર્ષોના વાણા વીતી ગયા. થોડા 10-15 વર્ષ પછી એક 27-28 વર્ષનો એક યુવાન વ્યક્તિ એ આંબાની પાસે આવીને ઉભો રહ્યો. બહુ ધ્યાન દેજો, આ વાત ઉપર સમજવા જેવી વાત છે. કે આંબાની પાસે આવીને ઉભો રહ્યો, મને ઓળખો છો? એટલે આંબો કે, હવે તો હું વૃદ્ધ થવા જઈ રહ્યો છું, નજરે મારી ક્ષીણ થઈ ગઈ છે, તમે કયો ઓળખાણ આપો. એ કે હું એ વ્યક્તિ છું જ્યારે બાલ્ય અવસ્થાની અંદર હું ભૂલો પડ્યો, ત્યારે ભૂખ લાગી ત્યારે તમારી કેરી તોડીને ખાધી હતી, ઊંઘ આવતી હતી, થાકી ગયો હતો ત્યારે તમારી છાયામાં સૂતો હતો. હું એ વ્યક્તિ છું કે 12મા ધોરણ પછી મારી ભણવા માટેની જે મેડિકલની ફી હતી, ડોક્ટર બનવા માટે મારી પાસે ક્ષમતા નહોતી, ત્યારે તમારી તમામ કેરીઓ તમે વણાવી લીધી હતી અને મારી ભણતરની ફી તમે ભરી હતી. હું એ વ્યક્તિ છું. આંબો કે, ભાઈ હું રોજ તારી વાટ જોતો, આજ આવીશ, કાલ આવીશ, આજ આવીશ, કાલ આવીશ. તું આવ્યો નહીં બાપ, પણ હવે તારે કેમ આવવાનું થયું? અને ત્યારે એ વ્યક્તિએ કીધું, એ યુવાને કીધું કે ઈશ્વરની કૃપાથી મારા લગ્ન થઈ ગયા છે, હું ડોક્ટર બની ગયો, પણ મોંઘવારી એટલી બધી છે કે મારે મારું ઘરનું ઘર નથી. અને મારી પત્ની એ જીદ કરે છે કે આપણે પોતાનું ઘર કેમ નથી, આપણે પોતાનું ઘર બનાવવું જોઈએ. મારી ક્ષમતા અત્યારે નથી, હું શું કરું, મને સમજાતું નથી. ત્યારે આંબાએ કીધું, હવે મને વૃદ્ધત્વ આવી ગયું છે ભાઈ, હવે કેરી લાગતી નથી, તું એક કામ કરે દોસ્ત, મારી જેટલી ડાળખીઓ છે ને બધી ડાળખીઓ તું કપાવી લે અને કપાવીને એમાંથી તું તારું ઘર બનાવી લે. અને ત્યારે એ વ્યક્તિ, એ યુવાને કીધું, તમને ખબર છે તમારી ડાળીઓ હું કાપી નાખીશ તો તમે ઠૂઠા જેવા લાગશો. અને ત્યારે પેલા આંબાએ કીધું, હવે તો વૃદ્ધ થવાનો આરો છે, હવે જીવીએ કે ન જીવીએ શું ફરક પડે, હવે કેરીઓ લાગતી નથી અને હવે કઈ વટે માર્ગો અહીંથી પસાર થતા નથી કે હું એને છાયામાં સુવડાવી શકું, એટલે બેટા તું મૂંઝાય નહીં. એ છોકરાએ હૃદય ઉપર પથ્થર મૂકી અને આંબાની બધી ડાળીઓ કાપી નાખી અને લઈને ગયો
વેરાવીને એનું ઘર બનાવી લીધું. એ આંબો રોજ વાટ જોવે, આજ આવશે, કાલ આવશે, આજ આવશે, કાલ આવશે. વર્ષોના વાણા વીતી ગયા અને એક દિવસ આથમાનો સંધ્યાનો સમય, અને ત્યારે ધીરે 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 ઉછા અજવાશમાં એક વયોવૃદ્ધ વ્યક્તિ લાકડીના ટેકે 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 આંબાની પાસે આવીને, ઠૂઠા જેવો જે આંબો હતો એની પાસે આવીને ઉભો રહ્યો. ઓળખો છો? અને ત્યારે આંબાએ નેવું માંડ્યો કે ભાઈ, હવે તો મારા કાને ગયા અને મારી આંખો ગઈ બાપ, હું ઓળખી શકતો નથી, ઓળખાણ આપો. ત્યારે વયોવૃદ્ધ વ્યક્તિએ કીધું કે હું એ વ્યક્તિ છું, બાળ અવસ્થાની અંદર ભૂલો પડ્યો ત્યારે તમારી કેરી ખાધી હતી, 12મા ધોરણની પછીની ફી ભરવા માટે મેડિકલની તમારી બધી કેરી વીણીને લઈ ગયો હતો, અને મારું ઘરનું ઘર નહોતું ને બાપ, તેથી તમે બધી તમારી ડાળીઓ કપાવી નાખી હતી, મારું ઘરનું ઘર બનાવવા માટે, રહેવા માટે, મને બનાવવા માટે ડાળીઓ આપી હતી. તમે ઠૂઠા જેવા જે થઈ ગયા છો ને, એની પાછળનું કારણ હું છું કે બાપ, હવે તો મારી પાસે કશું નથી, હું આપું તો તને શું આપું? કે અત્યારે હું કશું લેવા નથી આવ્યો. કે તો કે વૃદ્ધત્વનું દર્દ શું હોય, આ જગતની અંદર ઠૂઠા જેવા થઈ ગયા હોય, કશા કામના એવા બધા રહ્યા ન હોય, અને એની તકલીફ શું હોય એ આજ હું સમજી શકું છું. એટલે તારું જે ઋણ છે ને દોસ્ત, એ ઋણ ચૂકવવા આવ્યો છું. અને એ વખતે એ વ્યક્તિએ પોતાના હાથમાંથી લાકડી પડી ગઈ અને સ્નેહ સાથે અશ્રુભીની આંખે એ આંબાને ભેટી પડે છે. અને લખનારા અને કહેનારાએ કીધું છે કે જેવો વ્યક્તિ, એ વૃદ્ધ, એ ઠૂઠા જેવા થઈ ગયેલા આંબાને ભેટી પડે એટલે ફરી પાછી આંબામાંથી લીલી 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 નાની નાની કૂપળો ફૂટવાની શરૂઆત થઈ ગઈ. ફરી પાછી કૂપળો ફૂટી ઉઠી છે. ફરી પાછી હરખની હેલી જેમ ચડતી હોય ને, એ આંબાની અંદરથી ફરી પાછો આંબો તાજો થતો હોય ને, એવો ભાવ એ આંબાના હૃદયની અંદર જાગ્યો છે. અહીંયા બેઠેલા તમામ વ્યક્તિ પોતાની આંખો હવે થોડી વાર માટે બંધ કરો, ખાલી થોડી વાર માટે, અને બસ ખાલી એટલો વિચાર કરો કે તમારા પરિવારમાં પણ કોઈક એવા આંબા હશે કે જેણે તમારી ફી ભરવા માટે થઈને પોતાના મનના સપનાઓ હશે ને જાતા કરી દીધા હશે. કોઈક એવા આંબાઓ હશે કે જેમણે તમારા સુખ માટે થઈ અને પોતાના જેટલા પણ શોખ હશે, શોખને તજી દીધા હશે. તમારા બૂટ ચપ્પલ લેવા માટે થઈ અને પોતે સાંધેલા બૂટ કે ચપ્પલ પહેર્યા હશે. તમારે માટે કોલેજમાં જવાની ફીની વ્યવસ્થા કરવા માટે થઈ અને પોતાના જેટલા પણ શોખ હશે એની તિલાંજલિઓ આપી હશે. તમારા પરિવારમાં કંઈક એવા આંબાઓ હશે. યાદ કરો એ આંબાઓને સાહેબ, યાદ કરો. તમારા પરિવારમાં કંઈક એવા આંબાઓ હશે કે જે આંબાઓએ પોતાની તમામ વસ્તુઓ અર્પણ કરી દીધી હશે. માં જ્યારે પોતાના બાળકને ઉદરમાં પાલવતી હોય ને, માને ખબર પડે કે 3 વર્ષનો મારી અંદર ગર્ભ અત્યારે સળવળાટ કરી રહ્યો છે, ત્યારે માને ખાવાનું ઘણું બધું મન થતું હોય સાહેબ. અને એ માં ત્યારે છોડી દેતી હોય કે મારા ઉદરમાં એક 3 મહિનાનું બાળક એ પાંગરી રહ્યું છે, હું આ જો ખાઈશ ને તો બાળકની ઉપર એની માઠી અસર થશે. એ માં છોડી દેતી હોય. એ આંબો નહીં તો બીજું શું છે સાહેબ? એ બાપને યાદ કરો, એ બાપને યાદ કરો કે જેણે મારે તમારે માટે બાઇક લઈ દેવા માટે થઈ અને પંચર વાળી સાયકલોને ઢસડી છે સાહેબ, ખેંચી છે. એ વ્યક્તિને તમે યાદ કરો આજે કે જેણે મને તમને ઘર બનાવવા માટે થઈ અને પોતે ભલે નળિયા વાળા ગામડાની અંદર નળિયા ફૂટેલા હોય ત્યાં કંઈ પણ વસ્તુ મૂકી અને એ પોતાનું ગુજરાન ચલાવી લેતા હશે, પણ મને તમને આરસીસી ના પાકા મકાન બનાવવા માટે સગવડતા પૂરી પાડી છે. એ વ્યક્તિને, એ આંબાને યાદ કરો આજે. આજે એ વ્યક્તિઓને તમે યાદ કરો કે જે ભણાવવા માટે થઈને, મારું તમારું કેરિયર બનાવવા માટે થઈ અને પોતે રાત દિવસની કાળી મજૂરી કરવા માટે પણ પાછી પાની નથી કરતા. તમે એ વ્યક્તિને યાદ કરો સાહેબ, એ આંબાઓને યાદ કરો. મને યાદ છે, હું આ એટલા માટે આ વાત યાદ કરી રહ્યો છું સાહેબ કે આ વ્યક્તિ જે છે ને મારી બાજુમાં, ભાઈ સુરેશ, મને યાદ છે 8, 9 ને 10 ધોરણ 3 વર્ષ હું એની સાથે ભણ્યો છું. મને યાદ છે વનમાળી કાકા જે દિવસે કે લગભગ 11મા 12મા ધોરણની અંદર સુરેશ હતો અને એ વખતે વનમાળી કાકાની પરિવારમાંથી વિદાય થઈ. ઘરનો મોટો દીકરો સુરેશ છે સાહેબ. શું હાલત થઈ છે એની. પણ હું સલામ કરું છું આ બધા આંબાઓને, શાકપુર ગામના આંબાઓને સલામ કરું છું સાહેબ કે એને એવું કીધું કે બાપ, અમે તારા બાપ બેઠા છીએ, હજી આંબા અમે બેઠા છીએ સાહેબ, તને નબળો નહીં પડવા દે બાપ. આ સુરેશ અને શૈલેષ બે ભાઈ આ કક્ષાએ પહોંચ્યા છે. એને કદાચ હું એમ કહી શકું કે આ શાકપુર ગામને એનો પરિવાર જો એની ન મળ્યો હોત ને સાહેબ, તો આજે સુરેશ કદાચ ક્યારેક હીરાની અંદર કામ કરતો હોત. શૈલેષભાઈ જેવો ડોક્ટર ન મળ્યો હોત, બલર પરિવાર. તમે એને યાદ કરો સાહેબ
અને હવે મારે તમને બધાને પોતાના સ્થાન ઉપર ઊભા થવા માટે કહેવું છે કે આજે સ્નેહ મિલન છે, આજે સ્નેહ મિલનની આજની છેલ્લી અત્યારની કક્ષા છે, છેલ્લો સમય છે, ત્યારે તમામ વ્યક્તિઓ પોતાના સ્થાન ઉપર ઊભા થાવ અને તમને એવું લાગતું હોય કે તમારી બાજુમાં જે ઊભાલા જે કોઈ પણ વ્યક્તિઓ છે એ આંબા છે, અથવા તો તમારી બાજુમાં જે કોઈ પણ વ્યક્તિ છે, મિચ્છામી દુક્કડમ એક એવો શબ્દ છે સાહેબ કે જૈનની અંદર, જૈન ધર્મની અંદર મિચ્છામી દુક્કડમ દર વર્ષે કરવામાં આવે છે, દર વર્ષે ક્ષમા માંગવામાં આવે છે. તમે જ્યારે હાહુ વહુ હોય, નણંદ ભોજાઈ હોય, કાકીજી ભત્રીજી હોય, કોઈ પણ હોય સાહેબ, બોલાઈ ગયું હોય ને તો એને માફ કરી દેતા શીખી જાવ આજના દિવસે, ગળે ભેટી પડો સાહેબ. ફરી પાછા જોજો, અહીંથી ઘરે પહોંચ્યા પછી તમારા હૃદયમાં લીલી લીલી કૂપળો સ્નેહની ફૂટે નહીં ને તો ફટ કહેજો હરેશ માણિયાને 18 વર્ષથી સ્ટેજ ઉપર કામ કરું છું સાહેબ, સ્ટેજ ઉપર પગ નહીં મૂકું. તમારી બાજુમાં એવું લાગતું હોય કે મારો ભાઈ છે, મારો ભાંડુ છે, મારો વડીલ છે અને મારો એ ફરજ છે કે મારે એને પગે લાગવું જોઈએ, ગળે એક વખત એને મળી લ્યો અત્યારે. કારણ કે ક્યા ભરોસા હૈ ઇસ જિંદગી કા, સાથ દેતી નહીં હૈ કિસી કા, ક્યા ભરોસા હૈ ઇસ જિંદગી કા. સાહેબ હું એટલા માટે આ વાતને કરી રહ્યો છું, જો અત્યારે તમે શરમને છોડી ન શક્યા, ગળે ન મળી શક્યા, તો તમને યાદ આવશે, ભગવાન ન કરે તમે બધા 100-125 વર્ષની ઉંમર ભોગવો, પણ કાલ સવારે આમાંથી કોઈ નહીં હોય ને તે દિવસે તમારી આંખ ભીની થઈ જશે કે હરેશ માણિયા સ્ટેજ ઉપરથી રાડો નાખી બોલતો હતો કે તમે ગળે મળી લ્યો. પણ સાહેબ અમે શરમને છોડી ન શક્યા, શરમના મારે અમે ગળે વળગી ન શક્યા, એની પાસે માફી ન માગી શક્યા, અને એટલા માટે મનમાં વસવસો 100% રહી જશે. આજ તમે મળ્યા છો તો ભાવ સાથે એક વખત ભેટી પડો બધાને. એક મા બાપના સંતાનો હશો, કદાચ બલર પરિવારમાંથી ભગવાન મનુ ને માં શત્રુપા રૂપી કોઈ મા બાપ એવા હશે કે જેનો આખો પરિવાર આ બલર પરિવારના સંતાનો હશે સાહેબ. તમે બધા એક જ પરિવારના, એક જ મા બાપના સંતાનો છો, તો શા માટેની શરમ સાહેબ, શા માટેની શરમ? सांस रुक जाएगी चलते चलते, क्षमा बुझ जाएगी जलते जलते, नाम रह जाएगा आदमी का, क्या भरोसा है इस जिंदगी का. किसी की लाश को यहाँ कब्र में दफनाई जाती है, किसी की लाश को यहाँ लकड़ी में जलाई जाती है, किसी की लाश को पानी में बहाई जाती है, किसी की लाश को यहाँ गीत को खिलाई जाती है, और इसी तरह से बनी बनाई सारी हस्ती मिटाई जाती है. साहब આપણે મટી જાય એ પહેલા કાંઈક એવું કામ કરી નાખીએ કે જેથી કરી અને આપણા હૃદયની અંદર કાંઈક લીલી લીલી કૂપળો ફૂટવાની શરૂઆત થઈ જશે, કાંઈક લીલી લીલી કૂપળો ફૂટે. મારી વાત તમને જો ગળે ઉતરતી હોય તો તમારી બાજુમાં તમારે કાકી હોય, માં હોય, દીકરી હોય, બાપ હોય, ભાઈ હોય, કોઈ પણ હોય સાહેબ, ગમે એમ તો બલર પરિવારના છો ને સાહેબ, એક વખત ગળે ભેટી તો પડો સાહેબ, ગળે ભેટી તો પડો. શેના માટેની શરમ સાહેબ, શેના માટેની શરમ? તમને એક વખત ગળે ભેટી પડો સાહેબ, અને ફરી પાછો અહીંથી ઘરે ગયા પછી તમને આમ હાશકારો ન અનુભવાય અને એક વખતમાં સવાર સુધીની સારી ઊંઘ ન આવે ને સાહેબ, તો ફટકે જો હરેશ માણિયાને એક વખત ગળે ભેટી પડો, શરમ છોડી દો સાહેબ, એક વખત ગળે ભેટી પડો. કનુભાઈ આ 1.5 કલાકનો પ્રોગ્રામ છે, આ ખાલી ટેલર આપું છું. એક વખત ગળે ભેટો સાહેબ, અહીંયા મંચ ઉપર હોય એને શરમ નથી રાખવાની સાહેબ. ભાઈઓ ભાઈઓ છો બધા ગળે ભેટી પડો એકવાર, અને જુઓ તમને પછી બીજા દિવસથી હૃદયની અંદર શેરડા ફૂટશે કે વાહ બાપ, કંઈક એવું કામ થયું છે કે સ્નેહના સથવારે. આજનો આપણો કાર્યક્રમ સ્નેહનો સંગાથ એવો કાર્યક્રમ છે, તો સ્નેહનો સંગાથ હંમેશને માટે હૃદયની અંદર ઉપજતો રહે એવી માં ભગવતીને પ્રાર્થના સાથે ખૂબ ખૂબ આભાર. અને હવે વિનંતી કરું છું અંતે બશીર બદ્રના એક શેર સાથે कि इन आंखों में सितारों को महफूज रखना, बहुत दूर तक रात ही रात होगी, मुसाफिर हैं हम भी, मुसाफिर हो आप भी, कभी ना कभी तो फिर मुलाकात होगी, फिर मुलाकात होगी, फिर मुलाकात होगी. छेल्ली ताળી સાથે વિનંતી કરું છું કલ્પેશભાઈ બલરને કે આપ આભાર દર્શન કરશો. ખૂબ ખૂબ આભાર, આપ પોતાનું સ્થાન લઈ શકો છો. થેન્ક યુ સો મચ.